પાટણ શહેરની અત્યંત વ્યસ્ત પદ્મનાભ ચોકડી પર ટ્રાફિકની ગંભીર સમસ્યા અને અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરી છે। સાંસદે પાટણ ચાણસ્મા ડીસા સ્ટેટ હાઇવે પર આવેલી આ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવવાની તાત્કાલિક માંગ કરી છે। આ પદ્મનાભ ચોકડી વિસ્તારમાં સતત ટ્રાફિકનું ભારે ભારણ રહે છે અને અકસ્માતોનો ભય સતાવે છે। સાંસદની રજૂઆત મુજબ આ વિસ્તારમાં પદ્મનાભ મંદિર, સ્વામિનારાયણ મંદિર, અનેક શાળાઓ, 100મી વધુ રહેણાંક સોસાયટીઓ તેમજ મહત્વના ધાર્મિક અને વાણિજ્યિક વિસ્તારો આવેલા છે। આ તમામ કારણોસર ચોકડી પર વાહનોની સતત અવરજવર રહે છે। સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે જો આ વ્યસ્ત સ્થળે ઓવરબ્રિજનું નિર્માણ થાય તો સ્થાનિક નાગરિકોને ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળી શકે છે। આ ઓવરબ્રિજના નિર્માણથી નાગરિકોની અવરજવર વધુ સુરક્ષિત અને સરળ બનશે, જેનાથી આ વિસ્તારમાં થતા અકસ્માતોનું પ્રમાણ પણ ઘટાડી શકાશે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।